બંને ટીમ આમ સામ સામે લાઇનઅપ થઈ જશો. ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત મહેમાનો અને બંને ટીમના પ્લેયર મિત્રો ઉપસ્થિત થઈ ચૂક્યા હોય સામ સામે. તો આપણે પ્રેઝન્ટેશન સેરેમની સ્ટાર્ટ કરીએ. ઓકે. તો સૌપ્રથમ હવે ટુર્નામેન્ટના માટે આયોજક તરીકે જે ઝાકીરભાઈ ખલીફા જે જોગવારથી બિલોંગ કરે છે એમના માટે તાળીઓ વગાડવી જોઈએ, કારણ કે આ ટુર્નામેન્ટને એ આયોજન કરવું એ સૌથી મોટું કામ છે. અને આ ટુર્નામેન્ટના માટે જેટલા પણ આપણા સ્પોન્સર્સ છે તે સ્પોન્સર્સને પણ એકવાર યાદ કરી લઈએ. જેટલી આ ટુર્નામેન્ટના અંદર જે ટ્રોફી આપવામાં આવી છે એ ટ્રોફીના સ્પોન્સર થયા છે શાહનવાઝભાઈ જે યુએસએથી બિલોંગ કરે છે એમના તરફથી આ દરેક આખી ટુર્નામેન્ટ દરમિયાન જેટલી પણ ટ્રોફી આપવામાં આવી છે દરેક ટ્રોફીના સ્પોન્સર છે શાહનવાઝભાઈ જે યુએસએથી બિલોંગ કરે છે. ત્યારબાદ આજે બપોરે એ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજક તરફથી. તો લંચના સ્પોન્સર હતા ઇનાયતભાઈ મુગલ દરબાર જે યુકેથી બિલોંગ કરે છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરી એમને પણ યાદ કરી લઈએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં. અમ્પાયરિંગની ફીસના સ્પોન્સર થયા છે ફારૂકભાઈ જે વાપીથી બિલોંગ કરે છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગ્રાઉન્ડના માટે જે સહાયક તરીકે સૌથી મોટી એક મહત્વપૂર્ણ જે સ્પોન્સરશિપ મળી છે તો રિઝવાનભાઈ ખલીફા ફ્રોમ આમદરા એમના તરફથી 10,000 રૂપિયા મળ્યા છે આ ગ્રાઉન્ડના રેન્ટના માટે. તો રિઝવાનભાઈ ખલીફાની ટીમ રનર્સઅપ પણ થઈ છે, તો રિઝવાનભાઈ ખલીફાને પણ યાદ કરી લે પ્રેઝન્ટેશન સેરેમનીમાં. અને નિઝામભાઈના તરફથી બોલના 2 પાકીટના સ્પોન્સરશિપ મળી છે, તો નિઝામભાઈને પણ હું ધન્યવાદ કહું છું કે તમે આ ટુર્નામેન્ટના અંદર જે સહભાગી બન્યા છે, તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. અલ્લાહ પાક તમારી રોજીમાં ખૂબ બરકત આપે અને આવનારા સમયમાં આવી રીતે ટુર્નામેન્ટના માટે તમારો ફાળો મળતો રહે તેવી હું આશા વ્યક્ત કરું છું. પ્રેઝન્ટેશન સેરેમની તરફ આપણે જઈ રહ્યા છે, તો ઉપસ્થિત જેટલો મહેમાનો છે એમનું સ્વાગત કરું છું સૌથી પહેલાં. ત્યારબાદ આ ટુર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો બેસ્ટ ફિલ્ડર આ ટુર્નામેન્ટના તેમને ટ્રોફી આપવામાં આવશે. તલ્હાભાઈ જે ઉપસ્થિત હોય તો તલ્હાભાઈના હસ્તે હું આમંત્રણ આપું છું તલ્હાભાઈને કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને એમના હસ્તે ટ્રોફી આપવામાં આવશે બેસ્ટ ફિલ્ડર આ ટુર્નામેન્ટના. તલ્હાભાઈ આવી ચૂક્યા હોય તો ટ્રોફી એમના હાથમાં પકડાવીને ત્યારબાદ બેસ્ટ ફિલ્ડર થયા છે આ ટુર્નામેન્ટના સમીર ખલીફા 7 ડિસ્મિસલ. 3 મેચમાં ટોટલ 7 ડિસ્મિસલ એમણે કર્યા છે અને ફાઇનલ ટીમના સદસ્ય પણ રહી ચૂક્યા છે આજના દિવસના. તો હકદાર છે તો તલ્હાભાઈને હું આમંત્રણ આપ્યું છે, તો તેઓ એમના હસ્તે ટ્રોફી એનાયત કરી રહ્યા છે સમીરભાઈને. તો સમીરભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી આપવા માટે હું ઇસ્માઇલભાઈને આમંત્રણ આપું છું કે તેઓ જ્યાં ટ્રોફીના પાસે જગ્યા હોય ત્યાં ઉપસ્થિત થાય ને ઇસ્માઇલભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવશે બેસ્ટ બોલર. અને બેસ્ટ બોલર થયા છે આ ટુર્નામેન્ટના તલ્હા ખલીફા 6 વિકેટ્સ ઇન 4 મેચીસ. કોંગ્રેચ્યુલેશન્સ તલ્હા. બેસ્ટ બેટ્સમેન ઓફ ધી ટુર્નામેન્ટ ની ટ્રોફી આપવા માટે બશીરભાઈને હું આમંત્રણ આપું છું. તેઓ જ્યાં જગ્યા ઉપસ્થિત રાખી છે તે ત્યાં હું પહોંચે. બશીરભાઈ અગર બશીર પર આવી ચૂક્યા હોય તેમના હાથમાં ટ્રોફી આપીને બેસ્ટ બેટ્સમેન ઓફ ધી ટુર્નામેન્ટ અલ્ફાઝ 113 રન્સ 113 રન બનાવ્યા છે 3 ઇનિંગમાં. હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર બી એમણે બનાવ્યો છે 71 રન્સ ઇન 22 બોલ્સ આ ટુર્નામેન્ટ દરમિયાન. તો બશીરભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી રહી છે બેસ્ટમેન ઓફ ધી ટુર્નામેન્ટ અલ્ફાઝને. કોંગ્રેચ્યુલેશન્સ અલ્ફાઝ. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ અને એ ટ્રોફી આપવા માટે હું શાહિદભાઈને આમંત્રણ આપું છું કે શાહિદભાઈ ત્યાં ઉપસ્થિત થાય.
ને શાહિદભાઈના હસ્તે ફાઇનલ મેચની મેન ઓફ ધ મેચ આપવા હવે ટ્રોફી આપવા જઈ રહી છે. તો ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ છે સમીર ખલીફા, જે બેસ્ટ ફિલ્ડર પણ થયા છે અને ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ પણ થયા છે. 8 બોલમાં 17 રનની મહત્વપૂર્ણ એક જવાબદારી પારી ખેલી તમે પોતાની ટીમના માટે. તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન સમીરભાઈ. મારા હિસાબે લગાતાર ટુર્નામેન્ટમાં ત્રીજી વાર એ મેન ઓફ ધ મેચ બન્યા છે. તો ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું. ધ ટુર્નામેન્ટના હીરો, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, મેન ઓફ ધ સિરીઝ, ઘણા બધા પ્લેયર્સ દાવેદાર હતા પણ જે આખરે જે ક્રિક હીરોઝે નક્કી કર્યું તેના માટે આપણે ડિસાઇડ કરવાનું છે. ધ બેસ્ટ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ goes to Talha Khalifa, 14.001 points in this tournament. તલ્હાભાઈને અલ્તાફભાઈ ટ્રોફી આપશે. તો અલ્તાફભાઈને હું આમંત્રણ આપું છું કે તેઓ તલ્હાભાઈને ટ્રોફી એનાયત કરશે મેન ઓફ ધી સિરીઝની. ત્યારબાદ જે બે ટ્રોફીઓ માટે જે ભિડંત થઈ રનર્સઅપ ટીમ અને ચેમ્પિયન ટીમ આપણને મળી ચૂકી છે. તો સૌથી પહેલાં બંને ટીમના માટે થોડી તાળીઓ થઈ જવું જોઈએ, કારણ કે ફાઇનલ ટીમમાં પહોંચવું એક આખા દિવસના દરમિયાન આટલી બધી મેચો રમી છે એમણે. તો તાળીઓને ગડગડાટ બાદ ત્યારબાદ રનર્સઅપ ટીમના કેપ્ટન નદીમભાઈ ખોકર, એમને હું આમંત્રણ આપું છું તેઓ ત્યાં પહોંચે અને રનર્સઅપની ટ્રોફી આપશે આયોજક ઝાકીરભાઈને પણ આમંત્રણ આપવા જઈ રહ્યો છું કે તેઓ ત્યાં ઉપસ્થિત થાય અને નદીમભાઈ ખોખરને રિઝવાન 11ના કેપ્ટન છે તેમને રનર્સઅપની ટ્રોફી અને જે પણ તમે સાથે જે પુરસ્કાર આપવાનો હોય તે અમને સોંપીને એમને એનાયત કરે. ત્યારબાદ ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવા માટે મુસ્તફાભાઈ તેઓ ઉપસ્થિત હોય તો મુસ્તફાભાઈને હું આમંત્રણ આપું છું. તેઓ રિઝવાનભાઈ આમંત્રાવાળાના સસરા પણ છે. અગર ત્યાં પહોંચી જગ્યા હોય તો બાદશાહ ટીમના કેપ્ટન જે ત્યાં ઉપસ્થિત હોય તો એમને હું આમંત્રણ આપું છું કે તેઓ ત્યાં પહોંચે અને એમને ટ્રોફી એનાયત કરશે મુસ્તફાભાઈ. ફાઇનલ ટીમના ચેમ્પિયન બાદશાહ 11, નામ પણ છે ટીમનું બાદશાહ 11 ને બાદશાહ આજે આ ગ્રાઉન્ડ ઉપર એમણે સ્થાપિત કરી છે અને ચેમ્પિયન ટીમ થઈને આ ગ્રાઉન્ડ ઉપરથી વિદાય લેવા જઈ રહ્યા છે. તો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. ધ પ્રેઝન્ટેશન સેરેમની, અગર અહીંયા ટ્રોફીઓ બધી અપાઈ ગઈ હોય, કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરશો. પ્રેઝન્ટેશન સેરેમની ફ્રોમ ધીસ ખૂબ ખૂબ ધન્યવાદ. શુભરાત્રી.